दधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 30 श्लोक बोलो। सर्वेप्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः सर्वेप्येते यज्ञविदः। ભગવાને ઘણા બધા યજ્ઞો સાધનરૂપ યજ્ઞનું વર્ણન કર્યું, સાધ્યરૂપ યજ્ઞનું પણ વર્ણન કર્યું. ભગવાને જ્ઞાની જે જીવન્મુક્ત છે, મહાપુરુષ છે, જે સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે, એના દર્શનનું પણ યજ્ઞના રૂપમાં વર્ણન કર્યું.
બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ. તો યજ્ઞના સંદર્ભમાં કે કેવી રીતે આ જ્ઞાની કે બ્રહ્મ જ્ઞાની યજ્ઞના વિવિધ બધા પાત્રો હોય કે યજ્ઞ સાથે સંકળાયેલા વિવિધ અંગો હોય એનું બ્રહ્મરૂપે દર્શન કરે છે. એ સામાન્ય મનુષ્યને એક ચમસ દેખાય, ત્યાં જ્ઞાનીને એની આંખોમાં ચમસ તો દેખાય, એની આંખો પડે, પણ સાથે એની બુદ્ધિમાં એ ત્યાં બ્રહ્મના દર્શન કરે છે. જ્યાં સામાન્ય માણસ અગ્નિ દેખાતો હોય તેમાં જ્ઞાનીને બ્રહ્મ દેખાય. જે સામાન્ય માણસને કરતા ભોગતા જીવ જણાય ત્યાં પણ એને બ્રહ્મ જણાય. કારણ કે જે કંઈ છે બ્રહ્મ છે, જે કંઈ છે પરમાત્મા છે જ. આજે 24મો શ્લોક બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, એ શ્લોક આપણે ભોજન પહેલા એ શ્લોકનો પાઠ કરતા હોય, ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. હાથમાં જઈને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ પછી ફેરવીને આપણે ભોજનનો પ્રારંભ કરીએ. એનું એક કારણ એ પણ ખરું કે આપણે ભોજન રૂપી એક સામાન્ય ક્રિયાને પણ યજ્ઞના રૂપમાં માની શકીએ, એ પણ યજ્ઞ થઈ રહ્યો છે એ પ્રકારની દ્રષ્ટિ ધરાવી શકીએ, તો ભાઈ આપણું ભોજન પણ યજ્ઞ બની જાય. તો 15મા અધ્યાયમાં ભગવાન વર્ણન કરે છે કે કેવી રીતે હું જ ચંદ્રમાં બનેલો છું અને બધી વનસ્પતિને હું જ પોષણ આપનાર છું. પુષ્ણામિ ચ ઔષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મક. રસાત્મક રસજનું સ્વરૂપ છે સોમ બનીને હું બધી ઔષધિને વનસ્પતિને પોષણ આપું છું. આ વનસ્પતિમાં જે પોષણ છે, સ્વાદ છે, એ મારે કારણે છે. તો ભગવાન કહે છે કે હું જ રસરૂપ બનીને વનસ્પતિ બની જાઉં છું. એનો અર્થ એ થયો કે આપણી સમક્ષ જે ભોજન છે એ રૂપમાં ભગવાન જ છે. વળી આગળ કહે છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. પ્રાણી માત્રના જઠરમાં હું જઠરાગ્નિ રૂપે રહેલો છું. આ પ્રાણ અપાન સાથે સંયુક્ત થઈને હું જ બધા પ્રકારનું અન્ન પચાવું છું. આમ પ્રાણીઓના જઠરની અંદર જઠરાગ્નિ રૂપે રહીને બધા પ્રકારના અન્નને પચાવનાર પણ ભગવાન જ છે. તો બધા પ્રકારના અન્નના રૂપમાં ભગવાન, બધા અન્નને પચાવનાર પણ ભગવાન. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, બધા હૃદયમાં આત્મરૂપે વિરાજનાર પણ ભગવાન. આ રીતે 15મા અધ્યાય ભગવાને કહ્યું કેવી રીતે હું જ ભોજન પણ હું છું, પચાવનાર પણ હું છું, ખાનાર પણ હું છું. તો અહીંયા 4થા અધ્યાયમાં કહેવામાં આવ્યું બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ. તો જેવી રીતે યજ્ઞમાં આપણે ચમસ કેવા કોઈ પાત્રથી આહુતિ નાનકડો એક અંશ આહુતિનો લઈએ અને અગ્નિમાં જેમ હોમીએ, તેવી રીતે ભોજન કરતી વખતે પણ આપણી થાળીમાં એક એક કોળીઓ એને આપણે હોમતા હોઈએ છીએ મોંમાં, જે છેવટે અન્ન આપણા જઠરમાં જતું હોય છે. તો જાણે કે એક એક કોળીઓ એક એક આહુતિ ન હોય અને આપણા જઠરમાં રહેલા વૈશ્વાનરને આહુતિ ના અપાતી હોય, તો જઠરમાં વૈશ્વાનરના રૂપમાં પણ ભગવાન રહેલા છે. આ ભોજનના રૂપમાં ભગવાન રહેલા હોવાના કારણે જ આહુતિ જે પણ ભગવાન જ છે. આહુતિ આપનાર હું ભોજન કરી રહ્યો છે એ રૂપમાં પણ ભગવાન જ છે, કારણ કે એ સર્વનો આત્મા છે. વળી આપણે ભોજન કરીએ, આપણા જઠરમાં એ ભોજન પચે, એ ભોજન પછી રસના રૂપમાં રૂપાંતર પામે, એ આખા શરીરમાં શક્તિના રૂપમાં પછી પ્રસરે. અને આ રીતે આ જે દેહ બનેલો છે પણ અન્નના રસનો જ બનેલો છે.
એટલે ખરેખર તો જો ભગવાન જ અન્ન, ભગવાન રસ રૂપે અન્ન બન્યા હોય તો વળી એ અન્નના રસ રૂપે મારો દેહ બનેલા છે, માટે આ દેહ પણ ભગવાન છે, હાથ પણ ભગવાન છે, જે આંગળીથી હું ગોળીઓ લઉં છું આંગળી પણ ભગવાન છે. આમ જો આજે ભોજન રૂપી યજ્ઞ ચાલી રહ્યો છે એના બધા અંગ ભગવાન જ છે. આપણે શ્લોકમાં જેમ કહ્યું બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. અર્પણ અર્થાત જેનાથી આહુતિ અર્પણ કરવામાં આવે એ ચમસ ભગવાન છે. અહીંયા આગળ જે આંગળીથી વાસ્તવમાં કોળીઓ અર્પણ કરવામાં આવે એ રૂપમાં ભગવાન જ છે. બ્રહ્મ હવિ, તે હવિષ એટલે ઘી વગેરે દ્રવ્ય જે અર્પણ કરવામાં આવે એ પણ બ્રહ્મ છે. અહીં જે અન્નનો કોળીઓ જે હવિષ અર્પણ કરાય એ પણ ભગવાન છે. બ્રહ્માગ્નૌ, ત્યાં કહેવામાં આવ્યું કે અગ્નિના રૂપમાં પણ બ્રહ્મ છે, અહીં પણ જઠરાગ્નિ રૂપમાં ભગવાન છે, બ્રહ્મ છે. બ્રહ્મણાહુતમ, ત્યાં કહેવામાં આવ્યું કે જે આહુતિ આપી રહ્યો છે એ પણ બ્રહ્મ છે, અહીં પણ હું જે આહુતિ આપી રહ્યો છું એનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ જ છે. હુતમ, આ સમગ્ર હોમાત્મક કર્મ ભગવાન છે, બ્રહ્મ છે. આ રીતે ભોજનની અંદર પણ જે કે બધા અંગ છે બધા ભગવાન જ છે. તો આ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ એ મંત્ર બોલવાનું પ્રયોજન આવે કે જેથી આપણે ભોજન કરતી વખતે આ પ્રકારની ભાવના મનમાં જાળવી શકીએ કે આ ભોજન આખી પ્રક્રિયા તો યજ્ઞ છે. તો યજ્ઞની ભાવના હોય તો એ ક્રિયા યજ્ઞ બની જાય. ટૂંકમાં કોઈ ક્રિયાને યજ્ઞ બનાવવા માટે મુખ્ય વસ્તુ જે જરૂરી છે તે કે યજ્ઞની ભાવના હોય. અંતથી આપણું ભોજન પણ યજ્ઞ છે. આ રીતે ઘણા બધા યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું અને ભગવાને કહ્યું સર્વે પ્યેતે યજ્ઞવિદઃ યજ્ઞક્ષપિત કલ્મષાઃ. જે બધા જુદા જુદા યજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું એ બધા યજ્ઞનું અનુષ્ઠાન કરનારા યજ્ઞના જ્ઞાતાઓ છે અને યજ્ઞના અનુષ્ઠાન કરનારાઓ છે. પછી પ્રાણારૂપી યજ્ઞ કરતા હોય, યોગ રૂપી યજ્ઞ કરતા હોય, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, જે કોઈ યજ્ઞ કરતા હોય એ બધા એ બધું જ કરવામાં જ્યાં સુધી યજ્ઞની ભાવના છે, ઈશ્વરને સમર્પણ કરવાની ભાવના છે, ત્યારે એ સર્વ કર્મ યજ્ઞ બની જાય છે. સર્વે પ્યેતે યજ્ઞવિદઃ. આ બધા આ એક અથવા વધારે યજ્ઞ કરનારા બધા જ યજ્ઞના જ્ઞાતા છે, યજ્ઞના અનુષ્ઠાન કરનાર છે. તો એના પરિણામ શું થાય છે? યજ્ઞક્ષપિત કલ્મષાઃ. આ યજ્ઞની ભાવના જાળવવાના કારણે એમનું કલ્મશ, એમનું પાપ છે ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. તો પાપ કોને કહેવાય? ખાસ કરીને આધ્યાત્મિક સંદર્ભમાં, મોક્ષના સંદર્ભમાં, જ્ઞાનના સંદર્ભમાં આપણા જ્ઞાનને ઉત્પન્ન થવાની આડે જે કે અવરોધ આવતા આપણે પાપ કહીએ. આપણે શાસ્ત્રોનું શ્રવણ પણ કરતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ, અરે મનન કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, છતાં જ્ઞાન ન જન્મતું હોય. એનો થઈ તો કે જ્ઞાન જન્મવાની આડે કોઈ અવરોધો છે એને આપણે પાપ કહીએ. એ અવરોધો રાગ અને દ્વેષ કહો, સ્વાર્થ કે સંકોચિત ભાવના કહો, આમ પૂર્વમાં કરેલા જે કર્મ છે અત્યારે વર્તમાનમાં આપણા જ માર્ગની અંદર અવરોધ રૂપે આવે છે. એટલા જ માટે જ્ઞાન જન્મવા માટે આ અવરોધ દૂર કરવાની જરૂર છે. આમ તો શાસ્ત્ર પ્રમાણે છે મારે શાસ્ત્રોનું શ્રવણ કરતો જ્ઞાન જન્મવું જોઈએ, પણ આ અવરોધ જે પ્રતિબંધકો છે જ્ઞાનને જન્મવા દેતા નથી. આ પ્રતિબંધકો જેને કારણે જન્મે છે ને પાપ કહેવામાં આવ્યું. અને તેથી આ જ્ઞાનની સાધના કરતા કરતા આપણે સાથે સાથે આ પાપ રૂપી પ્રતિબંધકોને દૂર કરવાની સાધના પણ કરવી જોઈએ. એટલા માટે ભગવાને યજ્ઞની વાત કરી. યજ્ઞક્ષપિત કલ્મષાઃ. પોતાના જીવનમાં યજ્ઞની ભાવના જાળવી રાખતા હોવાના કારણે એમનું કલ્મશ,
એમનું પાપ, એમનું દુરિત, આ મનની મલિનતા ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે અને એ રીતે લોકો જ્ઞાનના અધિકારી બને છે. તો આગળ ભગવાન એ જ વસ્તુની વાત કરે છે 31મા શ્લોકમાં. યજ્ઞશિષ્ટામૃતભુજ યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયન લોકોસ્ય યજ્ઞસ્ય કુતોન્યઃ કુરુ સત્તમ. યજ્ઞ શિષ્ટ અમૃતભુજ યાન્તિ બ્રહ્મ સનાતનમ. ભગવાન કે યજ્ઞ શિષ્ટ, યજ્ઞ કર્યા પછી શિષ્ટ એટલે બચેલું જે હોય એને અમૃત કહેવામાં આવે છે. કોઈ પાત્રમાં આપણે ઘી કે એવું કઈ દ્રવ્ય લીધું હોય એમાંથી પછી યજ્ઞ કરવા દરમિયાન આપણે એમાંથી આહુતિ રૂપે દેવતાને અર્પણ કરીએ. એ દેવતાઓને અર્પણ કર્યા પછી જે વધ્યું હોય અંદર એને અમૃત કહેવામાં આવે. આપણે એમ પૂજામાં પ્રસાદ હોય તેવી રીતે યજ્ઞમાં અમૃત હોય અને આ યજ્ઞ જે છે એ યજ્ઞના પ્રેક્ષકો હોય એમાં ભાગ લેનારા બધા એ અમૃત પ્રસાદ રૂપે સ્વીકારે. યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ, યજ્ઞ કર્યા પછી જે શિષ્ટ એટલે બચ્યું હોય એ અમૃતનો આહાર કરનારા, એના પર નભનારા. આગળ ત્રીજા અધ્યાય ભગવાને કહ્યું યજ્ઞ શિષ્ટાશ્ચન સંત મુચ્યંતે સર્વકિલ વિષય. ત્યાં ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે માણસ જેનો યજ્ઞ હોય, આગળ આપણે ચર્ચા કરી હશે, આ વખતે નથી કરી પણ ભૂતકાળમાં, કે કેવી રીતે આપણા શાસ્ત્રો દરેક ગૃહસ્થ માટે 5 પ્રકારના યજ્ઞનું વિધાન કરે છે કે દરેકના જીવનમાં 5 યજ્ઞ હોવા જોઈએ અને 5 મહાયજ્ઞ કહેવામાં આવે. બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ. બ્રહ્મયજ્ઞ એટલે દરરોજે વેદનું પઠન પાઠન હોવું જોઈએ, વેદનું પારાયણ હોવું જોઈએ. ચલો વેદનું પારાયણ ના થાય તો રામચરિત માનસ કહો, ગીતા કહો, વિષ્ણુ સહસ્રનામ કરો કે મહિમ્ન સ્તોત્ર કે સ્તોત્ર વગેરેનું પઠન પાઠન હોવું જોઈએ. પિતૃયજ્ઞ, પિતૃઓને તર્પણ વગેરે હોવું જોઈએ રોજ. માતા પિતાની વડીલોની સેવા હોવી જોઈએ. દેવયજ્ઞ, દેવતાઓનું યજન હોવું જોઈએ, દેવતાઓનું પૂજન હોવું જોઈએ. એ જમાનાની અંદર વૈદિક કાળમાં તો દેવયજ્ઞ એટલે કે અગ્નિહોત્રાદિ કર્મ દ્વારા દેવતાઓનું યજન કરવામાં આવે, આજે પૂજા વગેરે દ્વારા. નૃયજ્ઞ, આપણા સમાજના પણ જે જરૂરિયાત વાળા બીજા બધા મનુષ્યો હોય એ લોકોને અન્ન છે, વસ્ત્ર છે, આ બધું આપવું. અને ભૂતયજ્ઞ, આપણી આસપાસ વસતા જે બધા પ્રાણીઓ હોય, જીવજંતુ હોય એમની પણ કાળજી કરવી. એટલા જ માટે કે આ બધાનો આપણા જીવનમાં કોઈનો કોઈ પ્રકારનો ઉપકાર છે અને માટે આપણે પણ એ ઉપકારનો બદલો વાળવો જોઈએ. આપણે એમના ઋણી છે અને માટે એમનું ઋણ આપણે ચૂકવવું જોઈએ. આ પ્રકારે ઋણ ચૂકવવાની ભાવનાથી કર્તવ્યની ભાવના કર્મ કરવા એને યજ્ઞ કહેવામાં આવ્યા. આમ 5 પ્રકારના યજ્ઞ હોય. તો જેવી રીતે કોઈ મોટી કંપની હોય, વર્ષના અંતે જે કે એમાં નફો થયો હોય એ પહેલા એમના શેર હોલ્ડરને આપવામાં આવે. એમાંથી બચે એ પછી જે કંપનીના માલિકો હોય એમણે વહેંચી લેવું જોઈએ. આવો નિયમ એ સામાન્ય એવું થવું જોઈએ. પહેલા વહેંચી લઈને પછી પેલાને આપે એવું કરે જુદી વાત છે, પણ ખરેખર તો પહેલા શેર હોલ્ડરને આપ્યા પછી જે બચે એ પોતે લેવું જોઈએ. તે બધા આપણા જીવનમાં બધા શેર હોલ્ડર છે.
આપણા માતા પિતા અને વડીલોનો પૂર્વજો આપણા જીવન શેર હોલ્ડર છે, કારણ કે આપણા જીવનનો ઘણો ફાળો છે. ઋષિઓ અને શિક્ષકો બધા આપણા જીવન શેર હોલ્ડર છે, કારણ કે એમનો પણ આપણા જીવનનો ઘણો ફાળો છે. આ દેવતાઓ આપણા જીવનના શેર હોલ્ડર છે, કારણ કે એમનો ફાળો છે, એ તો સેવા કરી જ રહ્યા છે દેવતાઓ. તો આપણા સમાજના બીજા મનુષ્ય હોય, વેપારીઓ હોય, ખેડૂતો હોય, દૂધવાળો હોય, ધોબી હોય, ટપાલી હોય, આ બધાનો ફાળો છે. અને પછી આ બીજા પશુઓ, ગાય વગેરે કે ભેંસ અને બીજા બધા જીવજંતુ, એનો પણ આપણા જીવનનો ફાળો છે. આમ આ બધાનો આપણા જીવનનો ફાળો હોવાના કારણે આપણે એમની સેવા કરવી એ આપણી ફરજ છે. તે બધા આપણા શેર હોલ્ડરો છે. એટલે આપણી પાસે જે છે એમાં પહેલા ભાગ એમનો પડવો જોઈએ. અમારા ઘણા બધા લોકોને યાદ હશે કદાચ કે ઘરમાં પહેલા જયારે રસોઈ બને ત્યારે અમને કહેવામાં આવે એક રોટલીનો થોડો ભાગ જુદો કરવામાં આવે, જ્યાં ગાયને ખવડાવી આવો, જ્યાં કૂતરાને નાખી આવો, જ્યાં પેલા ભિખારીને આપી આવો, એ બધાનો ભાગ કાઢવાનો પહેલા. ચાલો, પણ ટૂંકમાં એની પાછળની ભાવના એ છે કે આપણા જીવનમાં આ બધાનો ભાગ હોવો જોઈએ. એમનો ભાગ કાઢ્યા પછી જે બચે એમનું એમાંથી જ આપણું ગુજરાન ચલાવવું જોઈએ. આ એક ભાવના છે. અહીં પણ કહ્યું યજ્ઞ શિષ્ટા મૃતભુજ. આગળ જેવા યજ્ઞનું વર્ણન કરવામાં આવ્યું, એક કે વધારે યજ્ઞ જે પોતાના જીવનમાં આચરતો હોય, એ યજ્ઞનું આચરણ કે અનુષ્ઠાન કર્યા પછી જે બચે એનું જે આહાર કરતો હોય. યાન્તિ બ્રહ્મ સનાતનમ, તો આપણું અંતઃકરણ શુદ્ધ બને, કારણ કે આપણે આપણી ફરજ બજાવી છે. અને આપણા જીવનમાં માત્ર આવી એક સમર્પણની ભાવના હોય, આ પ્રકારની એક સભાનતા પણ હોય કે હું જે કાંઈ છું એમાં ઘણા બધા લોકોનો ઉપકાર છે, ઘણા બધા લોકોનો ફાળો છે. હું જે કાંઈ છું એનો યશ માત્ર મારે એકલા લેવાનો હોય નહીં. અને માટે હું જે કંઈ ઉત્પાદન કરું એ બધાનો હું એકલો જ માલિક નથી, પણ આ બધા પણ એમાં આ બધાનો પણ ફાળો છે. અને માટે જે કંઈ ઉત્પાદન થયો એનો પણમાંથી કેટલો ભાગ આ બધાને જવો જોઈએ. આ એક ભાવના છે જે આ જીવનમાં આવી ભાવના ધરાવે છે, જેના જીવનમાં કૃતજ્ઞતા છે. આપણે જીવનમાં કૃતજ્ઞતા હોવી જોઈએ, કૃતજ્ઞતા નહીં. કૃતમ જાનાતી કૃતજ્ઞ. પોતાના પર જે ઉપકાર કરવામાં આવે છે એ ઉપકારથી જે સભાન છે અને એ ઉપકારનો બદલો વાળવા માટે જે સભાન જેને કૃતજ્ઞ કહેવાય. કૃતજ્ઞ કૃતમ હંતી, પોતાના પર ઉપકાર કર્યો છે એ ભૂલી જાય એને કૃતજ્ઞ કહેવાય. તો આપણે કૃતજ્ઞ હોવા જોઈએ. જો કૃતજ્ઞ હોઈએ એટલે કે આપણા પર કરેલો ઉપકારનો આપણે બદલો ન વાળીએ, એની નોંધ ના લઈએ, એની દરકાર ન કરીએ, તો કદાચ આપણે ભૌતિક રીતે કશું પામી જઈએ. ટૂંકમાં આપણે કશું આપવું ના પડે, તેથી આપણી પાસે વધારે બચે, એ જુદી વાત છે. પણ એને કારણે આપણે કુદરતના, ઈશ્વરના ગુનેગાર બનીએ છીએ. બસ આ પ્રકારે ગુનેગાર બનવું એ આપણા માર્ગમાં રહેલા પ્રતિબંધકો છે. આ જ્ઞાનમાં કે આધ્યાત્મિક ઉન્નતિમાં પ્રતિબંધકો કોણ છે? આપણે એવા કર્મ કર્યા હશે જેને કારણે આપણે ઈશ્વરના ગુનેગાર બન્યા હોઈશું. ભૂતકાળમાં પૂર્વ જન્મમાં થયું હશે, આ જન્મમાં થયું હશે, જાણે કે અજાણે. અને તેથી હવે એ બધા પ્રકારના પાપ દૂર કરવા માટે આપણે પ્રયત્નપૂર્વક ઈશ્વરના ગુનેગાર નહીં, કોઈ ઈશ્વરના આપણે પ્રેમી બનવું જોઈએ, ઈશ્વરનો પ્રેમ સંપાદન કરવો જોઈએ, ઈશ્વરનો અનુગ્રહ સંપાદન કરવો જોઈએ. અને તેટલા માટે આપણે યજ્ઞની વાત કરવામાં આવે. યાન્તિ બ્રહ્મ સનાતનમ, એમ કરવાને કારણે આ સાધકો સનાતન બ્રહ્મને, બ્રહ્મ જે સનાતન છે ને પામે છે. અંતઃકરણ શુદ્ધિ થાય, જ્ઞાનની વૈરાગ્ય જન્મે, જ્ઞાનની ઈચ્છા જન્મે,
પછી ગુરુજી પાસે જાય, જ્ઞાન પ્રાપ્ત થાય, એમ બધી એમનું સતા થતા છે માટે એને બ્રહ્મને પ્રાપ્ત કરે. તો બ્રહ્મ પ્રાપ્તિનું આ પહેલું પગથિયું, અંતઃકરણ શુદ્ધિ એ પ્રાપ્ત કરવા માટે આ યજ્ઞ અત્યંત આવશ્યક છે. આ યજ્ઞ કરવાને કારણે થતો જે લાભ છે એની વાત કરે. પણ જે આવું નથી કરતા એમનું શું થાય છે? તો આ 31મા શ્લોકની બીજી પંક્તિમાં કહ્યું, ના એમ લોક અસ્તિ અયજ્ઞસ્ય. અયજ્ઞ અર્થાત જેના જન્મ કોઈ યજ્ઞ છે જ નહીં. જે માણસ સ્વાર્થી જ છે, જે માણસ માત્ર પોતાની જ જરૂરિયાત જુએ છે, જેના જીવનમાં પોતાના સ્વાર્થ સિવાય બીજા કોઈને સ્થાન જ નથી. ઘણા લોકો આવા હોય છે જેમને બીજા કોઈને દરકાર જ નથી, જે માત્ર પોતાનું જ જોયા કરે. અયજ્ઞ અર્થાત જેના જીવનમાં કોઈ પ્રકારનો યજ્ઞ કે નિસ્વાર્થ સેવા જ નથી. બધું સકામ એટલે હંમેશા પોતાના સ્વાર્થને પ્રેરાઈને જ કરતો હોય. જે કંઈ પ્રાપ્ત થાય એ પોતે જ રાખી લેતો હોય, પોતે જ હડપ કરી જતો હોય. એ માણસ પોતાને માટે જ રાંધતો હોય, એને ત્યાં બીજાને કોઈને સ્થાન પણ ના હોય. એટલે ભગવાને કહ્યું, ભુંજતે તે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. જે લોકો માત્ર પોતાને માટે જ રાંધે છે, એ લોકો અન્ન નથી ખાતા, એ તો પાપ ખાય છે. ભગવાન એટલે શાસ્ત્રમાં કહ્યું છે, ઉપનિષદમાં, કે ભગવાને જે અન્ન બનાવ્યું છે એકલા માણસ માટે નથી બનાવ્યું, બધા પ્રાણીઓ માટે બનાવ્યું છે. અને માટે બધા પ્રાણીનો ભાગ હોવો જોઈએ. એનો ભાગ આપે વગર આપણે હડપ કરી જઈએ તો આપણે પાપી છીએ. આમ જેના જેનો યજ્ઞની ભાવના નથી, કંઈક વહેંચવાની ભાવના નથી, નિષ્કામ ભાવના નથી, જે માણસ કોઈ નોંધ જ લેતો નથી, જે માણસ કૃતજ્ઞ છે, પોતાના પર થયેલો ઉપકારની નોંધ જ લેતો નથી, અને એને કારણે જે ક્યારે પણ વળતો ઉપકાર કરતો નથી, એને અયજ્ઞ કહેવામાં આવ્યો. ના એમ લોક અસ્તિ અયજ્ઞસ્ય. અયજ્ઞ અર્થાત યજ્ઞ વગરનો માણસ, આ પ્રકારની ભાવના વગરનો જે માણસ છે, અયમ લોક નાસ્તિ, એને માટે આ લોકનું પણ સુખ નથી. ભગવાન કહે છે કે આ માણસના જીવનનું કોઈ સુખ ના હોય. સમૃદ્ધિ હોય ખરી, પણ સુખ ના હોય. આ સમૃદ્ધિ કે સગવડ ને સુખ વચ્ચેનો ભેદ જાણવો જોઈએ. સુખ તો આપણી મનની સ્થિતિ છે, સમૃદ્ધિ એ બહારની સ્થિતિ છે. તો માણસની પાસે સમૃદ્ધિ હોય પણ સુખ ના હોય. કઈ સુખ ભોગવવા માટે પણ કઈક પ્રકારની જરા માનસિક શાંતિ જોઈએ તો ખરી. એક વાત લોકો સમજતા નથી કે કશી વસ્તુઓને ભોગવવા માટે માત્ર વસ્તુ જ હોવી એટલું પૂરતું નથી. આવી સરસ વસ્તુ હોય અને ભોગવવા માટે, એનો આનંદ લેવા માટે આ વસ્તુ હોય એટલું પૂરતું નથી, પણ એને માણવાની ક્ષમતા મારામાં હોવી જોઈએ. પાછી જોડે જોડે ભોજન મારી સમક્ષ મૂક્યું હોય તો ભોજનનો આનંદ ક્યારે લઈ શકું? મારા પેટમાં ભૂખ હોય ત્યારે. એ ભોજનને ખાવાની અને એને પચાવવાની ક્ષમતા હોય તો જ આપણે એનો આનંદ લઈ શકીએ ને. એટલા માટે વેદમાં આશીર્વાદ આપવામાં આવે, અન્નવાન અન્નાદો ભવતી. અન્નવાન ભવતી એને ખૂબ અન્ન મળી રહે, અન્નાદો ભવતી જોડે જોડે અન્ન પચાવવાની ભૂખ પણ એને મળી રહે. એકલું અન્ન હોય એટલું પૂરતું નથી. તેવી રીતે જીવનમાં માત્ર આપણી પાસે સુખના સાધનો એ પૂરતું નથી, પરંતુ એ સાધનને માણવાની ક્ષમતા પણ હોવી જોઈએ. ભગવાન કહી રહ્યા છે કે જેના જીવનમાં યજ્ઞની ભાવના છે જ નહીં, એ આ લોકના વિષયોનું સુખ પણ માણી શકતો નથી. કારણ કે આ વિષયોનું સુખ માણવા માટે પણ જે પ્રકારની ક્ષમતા જોઈએ એ પણ એ ધરાવતો નથી. તો યજ્ઞની ભાવના હોય તો એ પ્રકારની ક્ષમતા જન્મે તો આપણે આ લોકના કે આ દુનિયાના પણ સુખ માણી શકીએ. એ પ્રકારની ક્ષમતા હશે તો આપણને કોઈ સાધનની જરૂર પણ નથી. કે ભગવાને બધા બહુ સાધનો રચેલા છે. આપણા ઘરમાં ભલે ફૂલ ના હોય, આપણા ઘરમાં ભલે બધું પેલું રોશની ના હોય, આપણા ઘરમાં ભલે બધું ડેકોરેશન ના હોય, તો દુનિયામાં બહાર તો ભગવાને બનાવી છે રોશની, એનો આનંદ માણી શકીએ.
જો આપણામાં ક્ષમતા હોય તો. ક્યાં આપણે તો સવારના પરમાં ગાર્ડનમાં ફરવા જઈએ, સરસ ગાર્ડનમાં, આપણને મગજમાં ક્યાં એવી નિરાદ જ ક્યાં હોય છે? આપણે તો આમ ફરીએ ત્યારે પણ આપણું મગજ ક્યાં ક્યાં ચક્કરો મારતું હોય ને બધા ચક્કરો મારે, આપણે પણ ગણીને પાછા આવતા રહ્યા. તો સરસ ઠંડી હવા હોય, તાજી હવા હોય, વૃક્ષો હોય, બીજું બધું સુંદર બધી કુદરતની, પણ છતાં એ માણવાની આપણામાં જો મનમાં નિરાત હોય તો એ બધું માણી શકીએ. એ ન હોય તો માણી શકતા નથી. ભલે સરસ સરસ આપણે બધું મ્યુઝિક સિસ્ટમ રાખ્યું હોય ઘરની અંદર, ખૂબ બધી સીડી વગેરે રાખી હોય, તો એ તો સાંભળવાનો એક સમય ના હોય. સમય હોય ત્યારે મગજ ઠેકાણા ના હોય. એટલે ભગવાન કહે ના એમ લોકો અયજ્ઞસ્ય, જેના જેનો યજ્ઞ નથી એને મળે તો આ લોક પણ નથી, અથવા આ લોકનું સુખ પણ નથી. કુતો અન્ય કુરુસત્તમા, હે કુરુસત્તમા, અન્ય લોક કુતઃ, તો અન્ય લોક, આ લોકથી અન્ય એટલે સ્વર્ગ વગેરે કે મોક્ષનો પ્રશ્ન જ ક્યાં? ટૂંકમાં પૃથ્વીના જે વિષયો છે ભોગવાની ક્ષમતા ના હોય ત્યારે સ્વર્ગ વગેરેના જે ઉચ્ચ વિષયો છે તો ક્યાંય ભોગવવાનો હતો? અને એની તો વાત તો પછી તો મોક્ષની તો વાત જ ક્યાં કરવી? એમ કરીને ભગવાને અન્વય અને વ્યતિરેકથી યજ્ઞની મહત્તા સમજાવી કે જેના જેનો યજ્ઞ છે એ કાળે કરીને બ્રહ્મને પામશે. જેના યજ્ઞ નથી એ તો આ સામાન્ય સુખ ભોગવવા પણ શક્તિમાન નથી. એમ કરીને યજ્ઞનું મહત્વ અહીંયા બતાવવામાં આવ્યું. આ બધા યજ્ઞો વિશે એક મહત્વની વસ્તુ જાણવી જોઈએ, જે ભગવાન 32મા શ્લોકમાં કહે છે. एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे. ભગવાન કહી રહ્યા છે કે જે બધા યજ્ઞનું મેં વર્ણન કર્યું એ મારી કલ્પના નથી. અર્જુન કોઈ પૂછે કે મહારાજ ક્યાંથી આ બધા યજ્ઞો તમે લઈ આવ્યા? આ તમે જ બધા વિચારી કાઢ્યા છે? આ તમારા મનની કલ્પના છે? આ બધા યજ્ઞનું જે વર્ણન કર્યું છે? ભગવાન જેવા ભગવાન હોય તોય પણ બધું છેવટે મૂળ તો વેદમાં હોવું જોઈએ. મારા મોટા સ્વામી ને સ્વામી ચિન્મયાનંદ મહારાજ એ હંમેશા કે longer the beard, greater the doubt. ટૂંકમાં તમારા ગુરુની દાઢી લાંબી હોય એટલા માટે કેસ સ્વીકારી લઈએ એવો કોઈ નિયમ નથી, એવા કે બંધાયેલા નથી. એ જે કહેતા હોય પ્રમાણભૂત હોવું જોઈએ. ભલે ને ભલે ગમે તેનો ગુરુ હોય, પણ હંમેશા શિષ્ય કે આ મહારાજ ક્યાંથી કહે છે, આ ક્યાંથી લાવ્યા? એને જો શાસ્ત્રોનો આધાર હોય તો જ પછી આપણે એમાં શ્રદ્ધા બેસે. શાસ્ત્રનો આધાર ન હોય તો એમના કહેવામાં શ્રદ્ધા ના બેસે. અને શ્રદ્ધા ન બેસે તો પછી આપણે જીવનમાં આપણે એનું મુક્ત મનથી આચરણ ના કરી શકીએ. એટલે વારંવાર ભગવાન પોતે ત્યાં સ્પષ્ટતા કરતા, અહીં પણ સ્પષ્ટતા કરે છે. એવમ બહુવિધા યજ્ઞા, આ પ્રકારે અર્જુન આગળના શ્લોકોમાં મેં જે જુદા જુદા પ્રકારના યજ્ઞોનું વર્ણન કર્યું એને બીજા ઘણા બધા બહુવિધા યજ્ઞા, બહુ પ્રકારના યજ્ઞો. વિતતા બ્રહ્મણો મુખે, અહીં બ્રહ્મ શબ્દનો અર્થ વેદ થાય છે. બ્રહ્મણો મુખે, વેદના મુખમાં, મુખ એટલે કે દ્વાર, વેદ દ્વારા આ બધા યજ્ઞનું જ્ઞાન થાય છે. ટૂંકમાં મેં જે વર્ણન કર્યું એ અને બીજા બધા ઘણા યજ્ઞો વેદમાં એનું વિસ્તારથી વર્ણન છે, કે વેદમાં વર્ણન છે. કશાકને વિસ્તારથી વર્ણન હોય, કશાકનું સંક્ષેપમાં વર્ણન હોય. પણ એ અર્જુનના મારી કલ્પના નથી, આ નવું કશું નથી. આ બધું પ્રમાણભૂત છે. આ યજ્ઞ વસ્તુ પ્રમાણભૂત છે. ખાસ કરીને વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞનું સૌથી વધારે મહત્વ છે. આપણી સંસ્કૃતિ યજ્ઞ પર રચાયેલી છે.
આપણે માનીએ છીએ કે આ સમગ્ર જગતનું સંચાલન કરનાર યજ્ઞ છે, આ સમગ્ર જગતનું ચક્ર ચલાવનાર યજ્ઞ છે. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ. ભગવાન કહે છે કે આ સમગ્ર જગતની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અન્નમાંથી થઈ. આ પ્રાણીઓની ઉત્પત્તિ એમની વૃદ્ધિ અન્નમાંથી થાય. અન્ન ક્યાંથી પ્રાપ્ત થયું? તો કે જળમાંથી, વૃષ્ટિમાંથી. આ વૃષ્ટિ કે વાદળો ક્યાંથી આવ્યા? તો કે યજ્ઞમાંથી. યજ્ઞ કેવી રીતે આવ્યા? યજ્ઞનું જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે વેદમાંથી. અને વેદ ક્યાંથી આવ્યો? તો કે ઈશ્વરમાંથી. આ રીતે વેદ આપણને જે જ્ઞાન યજ્ઞનું, યજ્ઞ ને કારણે વાસ્તવમાં પુણ્ય પ્રાપ્ત થાય, એને કારણે જીવનની અંદર સમૃદ્ધિ છે, એને કારણે આ જગતનું ચક્ર ચાલી રહ્યું છે. યજ્ઞ બહુ મહત્વનો છે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં ગાયનું પણ મહત્વ છે. ગો એટલે ગાય, એમાં બળદ પણ આવી જાય ગો શબ્દમાં. તો ગાય અને બળદ પર આપણી આખી સંસ્કૃતિ રચાયેલી છે, એટલે એના પાયામાં છે. જો ગાય જે છે ને એ આપણને દૂધ આપે, દહીં આપે, ઘી આપે. આ બધા કયા દ્રવ્યો છે? આ બધા દ્રવ્યો આપણે યજ્ઞમાં હોમતા હોઈએ છીએ, જે દેવતાઓનો આહાર છે. બળદ શું આપે? બળદ આપણે ખેતીમાં ઉપયોગી થાય, એ દ્વારા આપણે ડાંગર, યવ વગેરે અન્ન આપે, જે પણ દેવતાઓને આહુતિ અપાતી હોય છે. આમ યજ્ઞ માટે જરૂરી સામગ્રી છે આપણને ગાય, બળદમાંથી પ્રાપ્ત થાય છે. એ રીતે એ યજ્ઞ છે ને યજ્ઞના અનુષ્ઠાન માટે અત્યંત આવશ્યક છે. અને યજ્ઞના અનુષ્ઠાનને કારણે દેવતાઓ તૃપ્ત થાય, દેવતાઓ આ જગતને ચલાવે. દેવાન ભાવેતાનેન તે દેવાહ ભાવયંતુ. હે મનુષ્યો, તમે લોકો યજ્ઞ કરવા દ્વારા આ દેવતાઓને તૃપ્ત કરો, એ દેવતાઓ તમને તૃપ્ત કરશે. પરસ્પરમ ભાવયંત. આ મનુષ્ય અને દેવતાઓ વચ્ચે પરસ્પરને સંતુષ્ટ કરવાની એક સુંદર અહીંયા આ પ્રકારે પ્રક્રિયા ચાલે છે. એટલે આપણી સંસ્કૃતિમાં ગાય વગેરેનું ખૂબ આટલું મહત્વ એને કારણે પણ છે, કારણ કે એનો બહુ અગત્યનો ફાળો છે. ચાલો, એટલે પણ એટલા વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞ બહુ જ મહત્વ, યજ્ઞ પર રચાયેલી સંસ્કૃતિ છે. એવમ બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે. બ્રહ્મણ એટલે કે વેદના મુખમાં, એટલે દ્વારમાં, એટલે કે વેદ દ્વારથી, એટલે કે વેદ દ્વારા આપણે આ બધા યજ્ઞનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. તો આ પહેલી પંક્તિમાં ભગવાને જણાવ્યું કે આ યજ્ઞ જે બધાનું વર્ણન કર્યું એનું પ્રમાણ કયું છે? વેદ છે. બીજી પંક્તિમાં એક સરસ વાત કરે છે કે એના વિશે તારે શું જાણવાની જરૂર છે. આગળ ભગવાને કહ્યું કે કર્મ વિશે જાણવાની જરૂર છે. એ જ વાત અહીં ફરી કરે છે. કર્મજાન વિદ્યતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષસે. કર્મજાન વિદ્યતાન સર્વાન. હે અર્જુન, તારે જાણવું જોઈએ કે આ બધા યજ્ઞો વાસ્તવમાં કર્મ છે. અને યજ્ઞ કેમ કહેવામાં આવ્યું? કારણ કે કર્મ કરવામાં સમર્પણની ભાવના રહી છે, માટે યજ્ઞ કહેવામાં આવે. તો છેવટે કર્મ જ છે. કર્મ જેમાં ઇન્દ્રિયોનો ઉપયોગ છે, વાણીનો ઉપયોગ છે, મનનો ઉપયોગ છે. ભગવાને જે વર્ણન કર્યું એમાં કેટલાક કાયિક, કેટલાક વાચિક, કેટલાક માનસિક કર્મ છે. જેમ કે ભગવાને કહ્યું કે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ. આ યોગ વગેરે કરવાનો હોય ત્યારે એમાં કાયનો અને મનનો પણ ઉપયોગ થાય. સ્વાધ્યાય યજ્ઞ, સ્વાધ્યાય એટલે કે વેદનું પઠન કરવાનું, ત્યારે એમાં વાણીનો ઉપયોગ થાય અને મનનો ઉપયોગ થાય. બીજા કેટલાક જગ્યાઓ માત્ર મનનો જ ઉપયોગ થાય. પ્રાણાયામની અંદર પણ ઇન્દ્રિયનો ઉપયોગ થાય, મનનો ઉપયોગ થાય. આમ જે બધા આ ને બીજા બધા જે યજ્ઞો છે એ બધા કાયના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે થતા હોય છે. કાયના સ્તરે કોઈ કર્મ આવે ત્યારે મન પણ હોય,
વાણીના સ્તરે કોઈ કર્મ થાય ત્યારે મન હોય, માત્ર મનના સ્તરે થાય ત્યારે એમાં કાય અને વાણી ના હોય. પણ એ રીતે આ બધા જે કર્મો છે બધા કાયના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે થતા હોય છે, ઉપાધિના સ્તરે થતા હોય, અનાત્માના સ્તરે થતા હોય છે. એ પણ જાણવું જોઈએ. કર્મજાન વિદિતાન સર્વાન, કે અર્જુન જાણવું છે કે આ બધા કર્મ અનાત્માના સ્તરે થાય છે. આગળ કહેવામાં આવે ને કર્મણી અકર્મય પશ્ય, બધા જે કર્મ થઈ રહ્યા છે ઉપાધિના સ્તરે, દેહને ઇન્દ્રિયો મન બુદ્ધિ રૂપી ઉપાધિના સ્તરે બધા કર્મ થઈ રહ્યા છે. એ કર્મ થતા આત્મા કેવો છે? અકર્મ છે. આત્મા કર્મ રહિત છે, અકર્તા છે. એટલે અર્જુન આ કર્મ વિષયમાં પણ જાણવું જોઈએ કે બધા જ કર્મ શરીરના, વાણીના, મનના સ્તરે થઈ રહ્યા છે. અંતર હું કોણ છું? આત્મા કોણ છે? હું તો નિર્વ્યાપાર છું. બધા વ્યાપાર તો ઉપાધિના સ્તરે થઈ રહ્યા છે. હું નિર્વ્યાપાર છું. હું બધાનો સાક્ષી છું, બધાનો પ્રકાશક છું. એ બધા જડ છે, હું ચૈતન્ય છું. મારી સન્નિધિમાં ઉપાધિ કર્મ કરી રહી છે. એવમ જ્ઞાત્વા, આ પ્રકારે જાણીને તું જો આ કર્મ પણ છે એ પણ આત્માના જ્ઞાન નિમિત્ત બને છે. કર્મ પણ આત્માના જ્ઞાન નિમિત્ત એ રીતે બને છે કે કર્મ થતું હોય એનો કર્તા પણ આવે, અને કર્તાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ચૈતન્ય. કર્મજાન વિદિતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષસે, આ પ્રકારે આત્માના વાસ્તવિક સ્વરૂપ જાણીને વિમોક્ષસે, અર્જુન તો મુક્ત થશે. કહેવાનો ભાવ એ છે કે અર્જુન આપણે આ યજ્ઞના સ્તરે અટકી નહીં જવાનું. યજ્ઞ બહુ ઉત્કૃષ્ટ કર્મ છે, જીવનમાં હોવું જ જોઈએ. એનાથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, એનાથી વૈરાગ્ય જન્મે, એનાથી જ્ઞાનની ઈચ્છા જન્મે. અર્થાત યજ્ઞનો કે યજ્ઞની ભાવના કર્મનો ખૂબ અગત્યનો ફાળો આપણા જીવનમાં છે, પણ ત્યાં અટકી નહીં જવાનું. એ બધાનું જ પ્રયોજન છે, એટલે જ્ઞાન છે. આ યજ્ઞ બધા છે એ તો આપણને માત્ર અંતઃકરણ શુદ્ધિ કરનારા છે, મોક્ષ અપાવનારા નથી. મોક્ષ અપાવનાર તો જ્ઞાન છે, એટલું સમજવું જોઈએ. અંતે એ વાત ભગવાને કહી કે કર્મજાન વિદ્યતાન સર્વાન, આ બધા કર્મ તો યજ્ઞ તો કર્મ છે, એટલે ઉપાધિના સ્તરે થઈ રહ્યા છે. આત્મા નિરુપાધિક છે, નિર્વ્યાપાર છે, નિષ્ક્રિય છે, અકર્તા છે, ચૈતન્ય છે, નિર્વિકાર છે, એ મારું સ્વરૂપ છે. એવમ જ્ઞાત્વા, એ પ્રકારે જાણીને વિમોક્ષશે, તો મુક્ત થશે. હવે પછી ભગવાન જ્ઞાનની સ્તુતિ કરે છે. તો કેવી રીતે ભગવાને બહુ સરસ રીતે પહેલા જ્ઞાનનું વર્ણન કર્યું, પછી વચ્ચે વળી પ્રસંગ આવે એટલે બધા યજ્ઞોનું વર્ણન કર્યું સાધન રૂપે. પછી હમણાં જ કહેવામાં આવ્યું કે બધા યજ્ઞો તો કર્મ છે, એના માટે ખરેખર તો આ કર્મ બધા છે જ્ઞાનનું સાધન બનવું જોઈએ, અને આત્માનું તો વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરે મુક્ત થશે. ભગવાન હવે એ જ્ઞાનની વાત કરે છે, જ્ઞાનની સ્તુતિ પણ કરે છે. તો કહે છે 33મા શ્લોકમાં, શ્રેયાન દ્રવ્યમયા યજ્ઞાત જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરંતપ, દ્રવ્યમયા જ્ઞાન યજ્ઞ શ્રેયા. દ્રવ્યમય યજ્ઞો કરતા આ જે જ્ઞાન યજ્ઞ છે એ ચઢિયાતો છે, શ્રેષ્ઠ શ્રેય ચઢિયાતો છે. દ્રવ્યમય એટલે શું? જે યજ્ઞના અનુષ્ઠાનમાં દ્રવ્યનો ઉપયોગ થતો એને દ્રવ્યમય યજ્ઞ કહેવામાં આવ્યો. જે કઈ પણ કર્મ કરવો તો દ્રવ્ય તો જોઈએ જ. યજ્ઞ આપણે કરવો હોય તો આહુતિ માટે દ્રવ્ય જોઈએ, એમાં લાકડા જોઈએ, બધી વસ્તુ જોઈએ, એમાં દ્રવ્ય જોઈએ, આ બધા સાધનો જોઈએ. તો આ બધા યજ્ઞને દ્રવ્યમય યજ્ઞ કહેવામાં આવ્યા. અરે વાણીના સ્તરે પણ યજ્ઞ થતો હોય તો પણ એમાં દ્રવ્ય જોઈએ, એમાં પણ શબ્દરૂપી દ્રવ્ય જોઈએ.
એટલે આગળ એ બધા યજ્ઞનું વર્ણન કરવામાં છે. સાધનરૂપ યજ્ઞ છે. ભગવાન કહે છે કે દ્રવ્યમયા યજ્ઞ, જે બધા દ્રવ્યનો જેમ ઉપયોગ થાય છે એ બધા યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેયા, આ જ્ઞાન યજ્ઞ છે એ ચડિયાતો છે. તો જ્ઞાન યજ્ઞ કેવાય હોય? જ્ઞાન યજ્ઞમાં પણ એક અગ્નિ હોય છે, એમાં પણ કશાની આહુતિ આપવાની હોય છે. અને કેવો અગ્નિ હોય છે? જ્ઞાન રૂપી અગ્નિ હોય છે. શની આહુતિ અપાય છે? અજ્ઞાનની આહુતિ અપાય છે. જ્ઞાન યજ્ઞ, આપણે જ્ઞાન યજ્ઞ કહીએ છીએ. મારા મોટા સ્વામીજી આ બધા પ્રકારના પ્રવચન શ્રવણ જ્ઞાન યજ્ઞ એ પ્રકારે પ્રચલિત કરે. ગીતા જ્ઞાન યજ્ઞ કે જ્ઞાન યજ્ઞ, કારણ કે આ યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં અજ્ઞાનની આહુતિ અપાય. અજ્ઞાન આહુતિ કઈ રીતે અપાય? આ પ્રકારના યજ્ઞમાં અજ્ઞાનની આહુતિ કેવી રીતે અપાય? તો અજ્ઞાન શું કરતું હોય છે? અજ્ઞાન આપણામાં અનેક પ્રકારના ભ્રમ જન્માવતો હોય છે. અજ્ઞાન એટલે આત્માનું અજ્ઞાન. આત્માને આપણે યથાર્થ એટલે જેવો છે તેમ ન જાણવો, એને કારણે આત્મા નથી ને આત્મા માનવો. આ દેહ તો આત્મા નથી એને આત્મા માનવો. આમ દેહમાં મન બુદ્ધિમાં ઉપાધિમાં અહંભાવો એ ભ્રમ એ અજ્ઞાનની ઉપજ છે. તો અજ્ઞાનને કારણે આપણે અનેક પ્રકારના ભ્રમ આપણે પોતાના વિશે સેવી રહ્યા છીએ. આગળ કહ્યું તે પ્રમાણે એ જ બધા ભ્રમ આપણને અનેક પ્રકારના દુઃખનું કારણ છે. તો આ જ્ઞાન યજ્ઞમાં એ બધા ભ્રમની આહુતિ અપાય છે. જ્ઞાન યજ્ઞ એટલે શું? આપણને શાસ્ત્ર ઉપદેશ કરે છે. કેવો ઉપદેશ કરે છે? કે તું બ્રહ્મ છે. તો આ રીતે જ્ઞાન યજ્ઞની અંદર આપણને આપણા સ્વરૂપનો વાસ્તવિક ઉપદેશ કરવામાં આવે છે. અને એ રીતે એક પછી એક ભ્રમ જે છે ભ્રમને નિવૃત્તિ થાય છે. આમ જ્ઞાન રૂપી અગ્નિની અંદર આ ભ્રમને હોમવામાં આવે છે, અજ્ઞાનને હોમવામાં આવે છે. એ પ્રક્રિયાને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે. આ જ્ઞાન યજ્ઞમાં કોઈ પ્રકારના દ્રવ્યની જરૂર નથી, કોઈ પ્રકારની હિંસા થતી નથી. ઘણા લોકોને તો આ યજ્ઞ પણ ગમતા નથી હોતા. કેટલાક બહુ લોકો ખૂબ જ સેન્સિટિવ હોય, ખૂબ સંવેદનશીલ લોકો હોય. એ લોકો તો કોઈ પ્રકારના યજ્ઞનો વિરોધ કરતા હોય છે કે બધા યજ્ઞમાં કોઈને કોઈ પ્રકારની હિંસા રહેલી જ છે. ત્યાં સુધી કેટલાક લોકો એટલા કચકચિયા હોય છે કે તમે ઘીનો દીવો પ્રગટાવો એમાં પણ એ લોકો કચકચ કે આ ઘી તમે બગાડો છો, આપણે હિંસા કરો છો. કશી તમે પૂજા કરો એમાં કશાય દ્રવ્યનો ઉપયોગ કરો એમાં એમને કકળાટ થાય કે યાર તમે એમાં બગાડો છો, એના કરતા કોઈ ભૂખ્યા ના આપો ને પેલા ના આપો ને ફલા ના આપો. એ પણ એક દ્રષ્ટિબિંદુ છે. એ દ્રષ્ટિબિંદુ સાચું છે એવું તો હું નહીં કહું, કારણ કે માત્ર અહીંયા મનુષ્ય સિવાયના બીજા ઘણા પ્રકારના જીવો આ જગતમાં છે. આપણે એટલે દેવ યજ્ઞ કરવો, દેવતાઓને પણ પુષ્ટ કરવા એ પણ આપણા જીવનનું એક ફરજ છે. કારણ કે એ દેવતાઓ આપણા પર ઉપકાર કરી રહ્યા છે, માટે એમના પર પણ ઉપકાર કરવો એ પણ આપણી ફરજ બની રહે છે. આપણા જીવનમાં પંચમહાભૂતોનો આપણે ઘણો ઉપયોગ કરતા હોઈએ છીએ. પંચમહાભૂતોમાં ઘણું પ્રદૂષણ ફેલાવતા હોઈએ છીએ. મળે પંચમહાભૂતોનું શુદ્ધિકરણ કરવું એ પણ એક આપણા જીવનનું કાર્ય છે. હવે પૂજા કરતા હોઈએ ત્યારે એમાં પંચમહાભૂતની પણ પૂજા થઈ જતી હોય છે. એ પંચમહાભૂતનું શુદ્ધિકરણ થઈ જતું હોય છે. આપણે ક્યાં તો ઘંટ વગાડતા હોઈએ, ઘંટડી વગાડતા હોઈએ કે પછી મંત્રોચ્ચાર કરતા હોઈએ, એ પ્રકારે પવિત્ર શબ્દ જાણો કે શંખ ફૂંકતા હોઈએ, એ દ્વારા જે આકાશ તત્વ છે એનું શુદ્ધિકરણ થતું હોય છે. આપણે ધૂપ વગેરે પ્રગટાવતા હોય એ દ્વારા વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય. આ રીતે આ પૂજામાં પાંચે પાંચ તત્વો જે છે, પંચમહાભૂત જે છે એ બધાનું શુદ્ધિકરણ થતું હોય છે. તો આપણા આ બધા મહાભૂત છે એનું પ્રદૂષણ તો કરતા જોઈએ છે આપણા જીવન જીવવામાં, અને અમારે એનું શુદ્ધિકરણ કરવું આપણી ફરજ બની રહે છે. એમાં પછી વાંધા વચકા પાડવા કે તમે આમ કરો છો, પણ તમે આ બધા પ્રદૂષણ ફેલાવો ત્યારે વાંધા વચકે કેમ નથી પાડતા? એ પણ છે. હવે નદીમાં જઈને નદીની પૂજા કરીએ તેમાં જાય કે ચાલો દૂધ શું કરે, પાણીમાં દૂધ રેડે છે.
પાણી નથી, આ તો દેવી છે, આપણે દૂધ અર્પણ કરીએ છીએ. કયા પ્રકારની ભાવના છે. એ નદીમાં લોકો કેટલો કચરો નાખે છે, કેટલું પ્રદૂષણ કરે છે. ચાલો, એટલે ટૂંકમાં દેવતાઓની આરાધના કરવામાં કોઈને કોઈ દ્રવ્ય જોઈતું હોય છે. અને ભગવાન કહે છે કે આ દ્રવ્યમાં દ્રવ્યનો જે ઉપયોગ છે એ બધા યજ્ઞ, એ બધા કર્મ છે. એ બધા કર્મ કોઈને કોઈ પ્રકારનું ફળ જન્માવનારા. અગત્યની વસ્તુ શું છે કે આ બધા કર્મ કોઈનું કોઈ પ્રકારનું ફળ જન્માવનારા છે. યજ્ઞ કરો એટલે કર્મ કરો એટલે એનું ફળ મળે. યજ્ઞ પુણ્ય કર્મ છે, એને કારણે તમને પુણ્ય પ્રાપ્ત થાય. તેથી તમને ચાલો ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય, સ્વર્ગ પ્રાપ્ત થાય, એ પ્રકારે ફળ પ્રાપ્ત થાય. તો થાય છે શું કે યજ્ઞ કરવાને કારણે પુણ્ય પણ પ્રાપ્ત થાય. તો છેવટે પુણ્ય ભોગવવા માટે બીજો જન્મ તો લેવો પડે. ટૂંકમાં આપણો સંસાર તો ચાલુ રહે. આ જન્મ મરણનું ચક્ર છે ને એમાં જ મુક્ત ના થઈ શકીએ. એટલે એટલા માટે ભગવાન કહે છે કે આ જે દ્રવ્યમાં યજ્ઞ છે, આના જ્ઞાન યજ્ઞ છે, એના પરિણામમાં મોટો તફાવત એ છે કે દ્રવ્યનો એટલે સાધનો જે ઉપયોગ થાય એ યજ્ઞ કરવાને કારણે જે ફળ મળે છે એ ફળ આપણને જગત સંસારમાં રાખનારો છે. ભલે સ્વર્ગમાં લઈ જાય આપણને, ત્યાં પણ સ્વર્ગમાં પણ ગયા પછી એ આપણા પુણ્ય ક્ષીણ થાય એટલે વળી પાછું આપણે આવીને ફરી નવેસરી ચક્કરમાં પડવાનું હોય. એવં ત્રયી ધર્મ અનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. ગતાગતમ ગયો ના આવ્યો. એ દ્રષ્ટિએ ભગવાન કહે છે કે જ્ઞાન યજ્ઞ શ્રેયાન. આ જ્ઞાન યજ્ઞ છે એનું કોઈ ભૌતિક પરિણામ નથી. કારણ જ્ઞાન યજ્ઞમાં શાની આહુતિ અપાય છે? અજ્ઞાનની આહુતિ અપાય છે, બધા ભ્રમની આહુતિ અપાય છે. અને તેથી જેમ જેમ આપણા ભ્રમ દૂર થતા જાય તેમ તારું મુક્ત બનતા જાય. આ જ્ઞાન યજ્ઞનું પરિણામ છે મુક્તિ, જયારે પેલા યજ્ઞનું પરિણામ છે પુણ્ય. આમ દ્રવ્ય યજ્ઞનું પરિણામ છે પુણ્ય, જે આપણને અભ્યુદય કે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ કરાવીને સંસારમાં રાખનારું છે. જયારે જ્ઞાન યજ્ઞ છે એ આપણો ભ્રમ દૂર કરનારું છે, અજ્ઞાન દૂર કરનારું છે, મુક્ત કરનારું છે. માટે ભગવાન કહે છે કે આ દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ ચડિયાતો છે. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્ય રહે. પણ એ પાર્થ કર્મ એવી રીતે કરવું જોઈએ જેથી એ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય. કર્મ એમ કરવું જોઈએ, કર્મ કઈ રીતે કરવું જોઈએ જેથી છેવટે એની સમાપ્તિ જ્ઞાનમાં થાય. એટલે કર્મ નિષ્કામ ભાવે થવું જોઈએ. જો કર્મ આપણે નિષ્કામ ભાવે કરી તો છેવટે એ જ્ઞાનમાં પરિણમે, અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાનમાં પરિણમે. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્ય. હે પાર્થ, સર્વમ અખિલમ બધું જ કર્મ છેવટે જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે. તો જ્ઞાન યજ્ઞ દ્વારા અજ્ઞાનની આહુતિ અપાતી હોવાને કારણે જ્ઞાન ચડિયાતું છે. અને તેથી આ કર્મ છે એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. આમ ભગવદ્ ગીતામાં ભગવાન આ બે તબક્કાની સાધના આપણને કહે છે. પહેલો તબક્કો છે કર્મયોગ અને બીજો તબક્કો છે જ્ઞાનયોગ. કર્મ એટલે કર્મયોગ ભાવનાથી થયેલું કર્મ છે છેવટે જ્ઞાનમાં પરિણમે છે. અથવા એમ પણ કહેવાય કે ગમે તેટલા કર્મ કરો એ બધા કર્મનું ફળ તમને છેવડે જ્ઞાનથી જે ફળ મળે છે ને બધા કર્મનું ફળ આવી જાય એવું કહેવાય. જ્ઞાનથી જે ફળ મળે ને એમાં કર્મથી મળતા બધું ફળ આવી જાય. બીજા અધ્યાય ભગવાને એક સરસ દ્રષ્ટાંત આપેલું. યાવા અનર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે તાવાન સર્વેશુ વેદેશુ બ્રાહ્મણસ્ય વિજાનત. ભગવાને કહ્યું કે ઉનાળામાં જે નદી છે ને, નદીનો પટ, તો નદીનું જળ સુકાઈ ગયું હોય, નદીનો પટ તો બિચારો એકદમ સૂકો થઈ ગયો હોય, ત્યારે લોકો પાણી લેવા માટે એની અંદર ખાડા ખોદે, જયારે કુવા ખોદે, 5 ફૂટ 10 ફૂટ કુવો ખોદે, પાણી મળી જાય. એનું ઉદપાન કહેવાય. યાવાન અર્થ ઉદપાને.
આવા નાના મોટા અનેક બધા તમે કુવા નદીના પટની અંદર ખોદ્યા હોય, એ દ્વારા જે થોડું ઘણું જળ તમને પ્રાપ્ત થતું હોય, ચોમાસું આવે, એ નદીમાં પૂર આવે, ચારે બાજુ જળ જયારે આવી જાય ત્યારે પેલા નાના મોટા કુવામાંથી પ્રાપ્ત બધું જળ પેલામાં સમાઈ જાય ને. તો કર્મ કરવાથી નાનું નાનું સુખ પ્રાપ્ત થતું હોય, આ જ્ઞાનને પરિણામે જે અનંત સુખ પ્રાપ્ત થાય એમાં બધા કર્મનું સુખનો અંતર્ભાવ થઈ જાય. માટે હે અર્જુન, જ્ઞાન કેમ શ્રેષ્ઠ છે? કારણ કે કર્મથી પ્રાપ્ત થતી બધી વસ્તુઓ જ્ઞાનમાં સમાઈ જાય છે. આમ કરીને ભગવાને આ શ્લોકમાં જ્ઞાનની સ્તુતિ કરે. શેનો સ્તુતિ કરી? જેથી તરત આપણને ઉત્સાહ જન્મે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો અર્જુન તરત જ પૂછે કે મહારાજ, આ જ્ઞાન જેવું ઉત્તમ હોય તો પછી આ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? તો 34મા શ્લોકમાં ભગવાન એને ઉપાય બતાવે છે, જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય. 34મા શ્લોકમાં કહે છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ ગીતાનો બહુ જાણીતો શ્લોક છે, વારંવાર એનો ઉદ્ધૃત કરવામાં આવતો હોય છે. પ્રણિપાત પરિપ્રશ્ન સેવા થઈ. હે અર્જુન, તું ગુરુ પાસે જા. જ્ઞાનિન તત્વદર્શિન ગુરવ. ગુરુ કેવા હોવા જોઈએ ભગવાન એને માટે પણ કહે છે બીજી પંક્તિમાં, જ્ઞાનિન તત્વદર્શિન. જ્ઞાની એટલે જે લોકોને શાસ્ત્રનું જ્ઞાન છે, ટૂંકમાં જે લોકો શાસ્ત્રના વિદ્વાન, જે શાસ્ત્રના પારંગત છે. અને તેથી શાસ્ત્રમાં જે ઉપદેશ કર્યો છે, ઉપદેશ અને મુમુક્ષુઓ સમક્ષ પહોંચાડવાની કુશળતા જે લોકો ધરાવે છે, અગત્યની વસ્તુ છે. શાસ્ત્રમાં જે કહ્યું હોય એ આપણે જાણતા હોઈએ એટલું પૂરતું નથી. જો પણ ગુરુ બનવું હોય તો પછી આપણે જિજ્ઞાસુઓને એ વસ્તુ પહોંચાડવી પડે. આપણે જે સમજીએ છીએ એ જ સમજ એમને પ્રાપ્ત થાય એ રીતે આ શાસ્ત્રના જે વિચારો છે, શાસ્ત્રના વાક્યો છે, એ વાક્યોનું પ્રતિપાદન કરવાની ક્ષમતા કે કુશળતા આ વક્તામાં હોવી જોઈએ. એનું ભગવાને જ્ઞાની શબ્દ વાપરે. પણ શક્ય છે કે એવો જ્ઞાની માણસ એવો હોય ખરો, જ્યાં પ્રકારની વિદ્વત્તા ધરાવતો હોય અને શબ્દના પ્રયોગની કુશળતા પણ ધરાવતો હોય, પણ તત્વદર્શી ના હોય. તો કે છે તત્વદર્શી જેની વાત પોતે કરી રહ્યા છે એ તત્વ એના અનુભવનો વિષય છે, એ તત્વમાં નિષ્ઠ છે. જ્ઞાનીના તત્વદર્શી. હે અર્જુન, આ જ્ઞાની ને તત્વદર્શી મહાપુરુષ પાસે તું જા. એક જ મહાપુરુષ પાસે જા. મુંડકોપનિષદમાં પણ કહેવામાં આવ્યું, તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છે સમિત્પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ જિજ્ઞાસુએ ગુરુ પાસે જવું જોઈએ. ગુરુ કેવા હોય? શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે શાસ્ત્રમાં પારંગત, બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મમાનિષ્ઠ. આવા ગુરુ પાસે જવું જોઈએ. કે અર્જુન, આવા ગુરુ પાસે તું જા. અર્જુન એટલે કોઈ પણ. અર્જુન ના આવું કહેવાની ખરેખર જરૂર છે નહીં. તો એની સામે તો ગુરુ બેઠેલા છે, ગુરુ સમક્ષ જ બેઠેલા છે. આપણે થાય કે ભગવાન અર્જુન શું કામ કહેતા હશે કે તું જા? તો અર્જુનને ધ્યાનમાં, અર્જુન સમક્ષ જોઈને બીજા બધાને કહે છે. આ ગીતાનો ઉપદેશ તો ભગવાને તો બધી ઉપનિષદ રૂપી ગાયો જે છે ને, એ ગાયોનું દોહન કર્યું. અને ગીતા રૂપી આ દુગ્ધ છે, એ દૂધનું દોહન કર્યું. એકલા અર્જુન વાછરડો છે. ગાયનું દૂધ એકલા વાછરડા મળે ના હોય. વાછરડા તો થોડું દૂધ પીએ, બાકી તો બીજા લોકો જ પીતા હોય છે. ત્યારે અર્જુન રૂપી વાછરડો તો ખરો આમાં, એટલે એને ધ્યાનમાં તો એની સમક્ષ તો છે જ.
પણ ખરેખર તો પાર્થો વત્સ સુધી ભોગતા, જે બધા સજ્જનો છે, શુદ્ધ અંતઃકરણ વાળા છે, આ દૂધનો ભોગ એટલે કે એનો આનંદ માણે છે, એનો ઉપયોગ કરે છે, એનાથી લાભાન્વિત થાય છે. એટલે બધા સાધકો વાળા કહેવામાં આવે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. હે અર્જુન, ગુરુજી પાસે જઈને તું પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. પ્રણિપાત એટલે દીર્ઘ નમસ્કાર, જેને આપણે દંડવત નમસ્કાર કહીએ છીએ. દંડ એટલે ખબર છે ને, દંડ એટલે લાકડી. આપણું શરીર બી લાકડી જેવું થઈ જાય ને એ પ્રકારે જમીન ઉપર પડે દંડવત નમસ્કાર કહેવાય. ગુજરાતમાં કોઈ એવો નમસ્કાર કરતો નથી, આપણે તો આમ વળીને કરીએ બરાબર છે, પણ દંડ એટલે ઉરસા, શિરસા, વચસા, મનસા, ગિરા તથા પદભ્યામ, કરાભ્યામ, જાનુભ્યામ પ્રણામ અષ્ટાંગ ઇતિ ઉચ્યતે. 8 અંગ જયારે 8 અંગનો જયારે પ્રયોગ થતો હોય ત્યારે અષ્ટાંગ પ્રણામ, સાષ્ટાંગ અંગ 8 અંગ સહિતનું પ્રણામ કહેવાય. ઉરસા, શિરસા, ઉરસ એટલે આપણી છાતી અડકવી જોઈએ જમીનને, શિરસ મસ્તક અડકવું જોઈએ. પદભ્યામ, કરાભ્યામ, જાનુભ્યામ બંને પગ અડકવા જોઈએ, બંને ઘૂંટણ અડકવા જોઈએ, બંને હાથ અડકવા જોઈએ. પાછી દ્રષ્ટિ પણ ચરણ પર હોવી જોઈએ. આમ બાઘા મારતા હોઈએ એવું નહીં, દ્રષ્ટિ આમ આમ પ્રણામ કરતા આમ જોતા હોઈએ એવું નહીં, દ્રષ્ટિ. ગિરા, વાણી અભિવાદન થતું હોય કે હું કોણ છું. આ પ્રકારે 8 અંગોનો જયારે પ્રયોગ થતો હોય ત્યારે એ પ્રકારના પ્રણામને સાષ્ટાંગ પ્રણામ કે પ્રણિપાત. તદ્વિદ્ધિ પ્રણિપાત. હે અર્જુન, ગુરુ પાસે જઈને આ પ્રકારે પ્રણિપાત કર. એ માત્ર એક ઉપચાર છે એવું નથી કે આ તો ઉપચાર પણ ખરો કે આપણે મહાપુરુષો પાસે એટલે આ પ્રકારે પ્રણામ કરવા જોઈએ. એની પાછળની ભાવના કઈ છે? એની પાછળની ભાવના એ છે કે હે ભગવાન, હું મારો અહંકાર આપને સમર્પિત કરું છું, હું આપને શરણાગત થયેલો છું. અને અહંકાર આપણે સમર્પિત મસ્તક નમાવીએ, એટલે મસ્તકને ચરણ પર નમાવીએ એટલે આપણે કહી રહ્યા છે કે હું મારું મસ્તક અહંકાર છે ને એ આપણા ચરણ જેટલું જ છે. મારી એટલે અત્યારે એ સ્તરનો હું છું, એથી વધારે મારી લાયકાત નથી. આમ પોતાની કેટલી યોગ્યતા છે કે લાયકાત છે આપણે જાહેર કરીએ છીએ. ગુરુજીને આપણે મહાન સ્થાને સ્થાપિત કરીએ છીએ, આપણે પોતાને અત્યંત નીચા સ્થાને મૂકીએ છીએ. અને ગુરુજીની શરણાગતિ, એમનામાં શ્રદ્ધા, એક પ્રકારનો વિશ્વાસ કે આ જગ્યાએ હું સલામત છું, આ જગ્યાએ મારી કાળજી લેવાની છે, મને જે જોઈએ છે એ મને પ્રાપ્ત થશે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન. હે આ પ્રકારે પ્રણિપાત કર, દીર્ઘ નમસ્કાર કર, તારો અહંકાર સમાવિત કર, તારી શ્રદ્ધા તું વ્યક્ત કર. પહેલું પગથિયું સેવયા. પછી ગુરુજીની સેવા કર. વચ્ચે પરિપ્રશ્ન આવે છે પણ એને ત્રીજું આપણે મૂકીએ છીએ. આમ પાઠક્રમ પ્રમાણે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. અર્થક્રમ પ્રમાણે પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન. તો બીજી વસ્તુ છે સેવા. તું ગુરુજીની સેવા કર. સેવા કર એટલે ગુરુજીની જે કઈ જરૂરિયાત હોય એ તું સેવા ના જોઈતો હોય તો મારી મચડીને સેવા કરવી એવો એનો હેતુ નથી. પણ ગુરુજીની જે કઈ જરૂરિયાત હોય હંમેશા એનું ધ્યાન રાખજો. તમારી સેવા કરો, પગ દબાવવાનો પેલો દબાવ એમ કરીને પગ ઉતારી નાખે એવું ના થવું જોઈએ. ટૂંકમાં સેવા એટલે જોવાનું ગુરુજીને કયા પ્રકારની જરૂરિયાત છે. બધાની જરૂરિયાત જુદા જુદા પ્રકારની હોય. ગુરુઓ જાત જાતના બધા હોય, એની જરૂરિયાત પણ જાત જાતની હોય. પણ શિષ્યની ભાવના એ છે કે હું ગુરુજીને સમર્પિત છું. અમારા હાથ પગ વગેરે છે ગુરુજીની એના માટે છે, ગુરુજીની સેવા માટે છે. જે પણ જરૂર પડે કરવા તૈયાર છે. ગુરુજીની સેવા એ જમાનામાં ગુરુજીની સેવા વધારે જરૂરિયાત હતી ગુરુજીને. અત્યારે જરૂરિયાત તો આપણે કરવાની ઘણી ઓછી થઈ ગઈ છે. ત્યારે તો પાણી નદીમાંથી લાવવું પડે. તમે આશ્રમમાં રહેતા હો
તો નદી કિનારા આશ્રમ હોય ત્યારે કેટલાય નીચે ઉતરીને તમારે નદીનું જળ લઈ આવવું પડે, ઉપર લઈ આવવા પડે, એમને સ્નાન કરવા માટે, આ કરવા માટે પાણી ગરમ કરવું પડે જરૂર હોય તો. ગુરુજી સવારે વહેલા ઉઠતા એને પહેલા ઉઠવું પડે, પહેલા જળ લઈ આવવા પડે, એવું તૈયાર રાખવું પડે. દાંતા હોય તો ક્યાંક પેલા લીમડામાંથી ક્યાંકથી લઈ આવવા પડે. સાંજ પડે એટલે એમને સુતા પછી એમને ઉઠતા પહેલા ઉઠવાનું, સવારે રાત્રે એમને સુતા પછી સુવાનું. ત્યારે એમને ચરણ સેવા હોય, એમને જે કઈ એવી પ્રકારની સેવા હોય બધી કરવાની. અને દિવસ દરમિયાન એમને વડે ભિક્ષા માંગી લાવવાની, પહેલા એમને ખવડાવવાનું, બચે પછી આપણે ખાવાનું. આવો ક્રમ હતો સેવાનો. ગુરુજીની નાની મોટી સેવા. આ સેવાના કારણે થાય છે શું? જે સેવક છે, શિષ્ય છે, એ સદા ગુરુજીની સેવા કરવા માટે અને યોગ્ય સેવા થાય એ માટે હંમેશા ગુરુજીની ધ્યાન રાખતો હોય. સાવધાનીપૂર્વક તમે ગુરુનું ધ્યાન રાખતા હો કે કઈ કઈ જરૂરિયાત છે, તો આપણે નાની મોટી બધી જરૂરિયાતથી એકદમ વાકેફ થઈએ અને ગુરુજી કહે પહેલા જ આપણે જરૂરિયાત પૂરી કરી નાખીએ. 3 પ્રકારના શિષ્યો હોય છે. શ્રેષ્ઠ શિષ્ય એ છે કે ગુરુજીના કયા વગર જ કામ કરી નાખે. મધ્યમ કક્ષાનો શિષ્ય એ છે કે ગુરુજી કહે ત્યાર પછી કરે. અને અધર્મ શિષ્ય તો કે સેવક એ છે કે કયા છતાંય ના કરે. તો બને ત્યાં સુધી આપણે ઉત્તમ કક્ષાના સેવક બનીએ. એ ન થાય તો મધ્યમ કક્ષાના સેવક તો બનીએ. ઉત્તમ કક્ષાના સેવક બનવા માટે એટલે ગુરુજીના કયા વગર જ કરી નાખવા માટે તો એમના મનમાં અત્યારે શું ચાલી રહ્યું હશે, એમને શું જરૂરિયાત હશે, આ બધી આપણે ખબર હોવી. એટલે એવી જાતનો એક સુમેળ સદા હોવો જોઈએ, એક એવું ટ્યુનિંગ અપ થયું હોવું જોઈએ. હા, સેવાનું પ્રયોજન જ એ છે કે શિષ્યનું ગુરુ સાથે એ પ્રકારનું સુમેળ સંધાય અને એમની સેવા કરવા માટે એમની જરૂરિયાતોને આપણે ધ્યાનમાં રાખવી પડે. તો આપણી જરૂરિયાતોને આપણે બાજુમાં મૂકવી પડે. એમના રાગ દ્વેષ કે અનુકૂળતાને સંતોષવી પડે, આપણી અનુકૂળતાને બાજુમાં રાખવી પડે. એમ કરવાથી આપણા રાગ દ્વેષનો આપણે ત્યાગ કરતા થઈએ, આપણે નમ્ર બનીએ, આપણો અહંકાર ક્ષીણ બને, આપણામાં ભક્તિભાવનો ઉદય થાય. આ સેવા છે ભક્તિભાવ. ભક્તિપૂર્વક સેવા કરવી સારી છે, તો ભક્તિ ના હોય તો એ સેવા કરવાથી ધીમે ધીમે આપણામાં ભક્તિભાવનો ઉદય થાય. ગુરુજી સાથે તાદાત્મ્ય થાય, એમના ગુણો આપણામાં આવે. આ બધા મહાન નામ છે સેવાના. તદ્વિધિ પ્રણિપાતેન સેવયા. આમ કરવાને કારણે આવર્જિતા આચાર્ય. ગુરુજી તારમાં જયારે પ્રસન્ન થાય, પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છે જ્ઞાતવ્યમાત્મન. વિવેક ચૂડામણી કહે કે જયારે ગુરુજી પ્રસન્ન થાય, એ પ્રસન્ન ક્યારે થાય? જુએ છે કે આ તો બહુ સિન્સિયર છે, આ સંનિષ્ઠ છે, પ્રામાણિક છે, એને ખરેખર જ્ઞાનની ઈચ્છા છે અને બીજું કઈ ઈચ્છતો નથી. ઘણીવાર આપણે મહાત્માઓ પાસે જઈએ તો કે જ્ઞાન માટે જ જઈએ એવો નિયમ નથી હોતો. આપણે બીજી બધી જરૂરિયાતો પણ હોય, તો એવી જરૂરિયાતો એ મહાત્મા એ પણ પૂરી કરે કદાચ. પછી જયારે ગુરુજી જોઈએ કે આ જિજ્ઞાસુ છે, એને માટે જ્ઞાનનું જ મૂલ્ય છે અને બીજું કઈ જોઈતું નથી, ત્યારે અત્યંત પ્રસન્ન થાય. જયારે ગુરુજી પ્રસન્ન થયા હોય ત્યારે પછી પ્રશ્ન પૂછો, ફરી પ્રશ્ન એને ત્યારે પ્રશ્ન કરવો જોઈએ કે મહારાજ કો નામ બંધ કથમેશ આગત કથમ પ્રતિષ્ઠાસ્ય કથમ વિમોક્ષ. એ ભગવાન આ બંધ ક્યાંથી આવ્યો, આવ્યા પછી ટકી કેમ રહે છે અને એમાંથી મુક્ત કેમ થયો? કો સાવનાત્મા કથમસાત્મા. અનાત્માનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે, આત્મા અનાત્મ વિવેક કેમ કરવો? આપણી સંસ્કૃતિમાં આવી રીતે પ્રશ્નને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ઘણી જગ્યાએ પ્રશ્ન પૂછો તો દંડો જ મારે તમને, પૂછવાનું નહીં. અમે કહીએ સાંભળી લો, સ્વીકારી લો. આપણે તો એવું નથી. આપણે ત્યાં તો શિષ્ય કે જિજ્ઞાસુ પ્રશ્ન પૂછે એને આપણે ઉત્સાહિત કરીએ છીએ. એટલે કહે ને પરિપ્રશ્નેન સેવયા. જ્યારે શિષ્ય કે જિજ્ઞાસુ પ્રશ્ન કરે ત્યારે ખબર પડે કે ખરેખર એ ક્યાં છે. ગુરુજી માત્ર પ્રશ્ન ઉત્તર આપે એવું નથી હોતું, પરંતુ પ્રશ્ન કરનારને ઉત્તર આપતા હોય છે. આ પ્રશ્ન ક્યાંથી આવી રહ્યો છે? આપણે પ્રશ્ન કરીએ ત્યારે આપણા મનમાં જે કંઈ મૂંઝવણ હોય વગેરે, આપણી જે સમજ હોય, આપણી મૂંઝવણ, આ બધું પણ એ દ્વારા વ્યક્ત થતું હોય છે. એટલે માત્ર પ્રશ્ન ઉત્તર મળે એટલું પર્યાપ્ત નથી, પરંતુ આપણી મૂંઝવણનો ઉત્તર મળવો જોઈએ. ઘણા લોકોને પોતાનો પ્રશ્ન બરોબર વ્યક્ત કરતા આવડતો હોતો નથી, છતાં પણ આ પ્રશ્ન પરથી આપણે ખબર પડે કે એની ખરેખર મુશ્કેલી શું છે. તો ભાઈ એ મુશ્કેલીનો આપણે ઉત્તર આપીએ તો જ એને સંતોષ થાય. બાકી આપણે વિદ્વત્તાપૂર્વક ઉત્તર આપ્યો તો પેલાને સંતોષ એટલામાં ના થાય કે એની જે મુશ્કેલી કે મૂંઝવણ છે દૂર થઈ નથી. પ્રશ્ન દ્વારા બીજી વસ્તુ પણ એક સ્પષ્ટ થાય છે કે પ્રશ્ન કરનારે ઘણું બધું વિચાર્યું છે. એવું નહીં કે આપણે ક્યાંક વાંચી ગયા અને પ્રશ્ન કરીએ, એવું નથી. પણ એ પોતે ઘણું વિચાર્યું જીવન વિશે કે જગત શું છે, આ જગતનું તત્વ શું છે, ઈશ્વર છે કે નહીં, આ મારું આ મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, બધાને ચલાવનાર કોઈ ચૈતન્ય છે કે નહીં, આ જગતનું કોઈ તત્વ હોય જાણી શકાય કે ના જાણી શકાય, એવું કશું છે જેને જાણવાને કારણે બધું જ જણાઈ જાય. આમ આપણું અંતઃકરણ જયારે શુદ્ધ બને, સાત્વિક બને, ત્યારે આપણામાં આ પ્રકારના પ્રશ્નો જન્મે. આપણા મનમાં સદા પ્રશ્નો જન્મતા જ હોય છે. પણ જેવું આપણું મન રજોગુણી મન જયારે હોય ત્યારે મનમાં ચિંતાઓ થતું કે આને કેમ મેળવવું ને કેમ ભોગવવું ને નવું નવું કેમ બનાવવું, નવું એવું પ્રશ્ન જન્મે કે પેલી ગાડી ક્યાંથી મળે ને આ ગાડી કેમ ચલાવે ને પેલું મશીન ક્યાંથી લાવવું અને શું કરવું, એવા તો પ્રશ્ન જન્મે. તમોગુણી માનો તો પેલાને કેમ ફટકારવો ને પેલાને કેમ આમ કરવો, એવો એ પ્રશ્ન જન્મે. જયારે મન સાત્વિક હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો જન્મે. જેમ પેલું સફરજન પડ્યું આપણે હોઈએ તો ખાવું કેમ એની યોજના આપણે કરીએ. તો ન્યૂટનના મનમાં શું પ્રશ્ન જન્મે, ત્યાં પડ્યું કેમ? એટલા માટે અંતઃકરણ શુદ્ધિ આવશ્યક છે, તો એમાં યોગ્ય પ્રશ્ન જન્મે. તસ્મૈ સવિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય. વળી મુંડકોપનિષદ કહેવામાં આવ્યું કે ગુરુજીની પાસે યોગ્ય અધિકારી શિષ્ય પ્રાપ્ત થાય ત્યારે એનો ઉપદેશ કરવો જોઈએ. પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ. હે અર્જુન, આ જ્ઞાની મહાપુરુષો જરૂર તને જ્ઞાનનો ઉપદેશ કરશે. જે જ્ઞાનના પરિણામે તું મુક્ત થશે. તો જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું એની વિધિ કઈ. જ્ઞાનનો ઉપદેશ નથી કરવા, પરંતુ ગુરુ પાસે જઈને જ્ઞાન કેમ મેળવે, ગુરુને ઉપદેશ આપવા માટે કેમ પ્રોત્સાહિત કરવા, આપણે શું કરવું જેથી ગુરુજી આપણને ઉપદેશ કરે, એ વાત ભગવાન અહીંયા કહી. એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શું થાય એ વાત 35મા શ્લોકમાં કરે છે. યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવં યાસ્યસि પાંડવ येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि. યજ્ઞાત્વા અર્જુન, જે જ્ઞાન પ્રાપ્ત કરીને પુનઃ વળી પાછો એવં મોહ ન યાસ્યસી. હે અર્જુન, અત્યારે જે પ્રકારનો મોહ તને થઈ રહ્યો છે એવા મોહ તો ફરી પ્રાપ્ત નહીં થાય. તો અર્જુનને કયો મોહ થઈ રહ્યો છે? અર્જુન મોહિત થઈ ગયો.
આ રણ મેદાનમાં એને બંને સૈન્ય તરફ નજર કરી. ત્યાં પ્રાર્થને શું દેખાયું? તત્રા પશ્યત, ત્યાં પાર્થને શું દેખાયા? પિતૃન અથ પિતામહાન, આચાર્યાન, માતુલાન, ભ્રાતૃન, પુત્રાન, પૌત્રાન. ટૂંકમાં એને બધા પિતા દેખાયા, દાદા દેખાયા, ભાઈ દેખાયા, ભાંડુઓ દેખાયા, પિતરાઓ દેખાયા, મિત્રો દેખાયા, સગાવાલાઓ દેખાયા, સ્વજનો દેખાયા. આ મોહ છે. હું કોણ છું? હું અર્જુન છું. આ બધા કોણ છે? મારા સ્વજનો છે. આ મોહ એકલા અર્જુનો છે? આ તો મનુષ્ય માત્રનો મોહ છે. આપણી જાતને એક વ્યક્તિ માનવી, મારી જાતને અર્જુન માનવો, પિતા માનવો, પુત્ર માનવો, એમાં મહાન મોહ કેમ રહેલો છે? કે વાસ્તવમાં હું અર્જુન નથી, પિતા નથી, પુત્ર નથી. આ પિતા પુત્ર વગેરે કોના ધર્મ છે? એ તો ઉપાધિના ધર્મ છે. મારો જન્મ થયો, હું વૃદ્ધ થઈ રહ્યો છું, મારું મૃત્યુ થશે, આ પ્રકારના ખ્યાલ મારા વિશે ધરાવવા એ પણ મોહ છે. કારણ કે આ જન્મ, વૃદ્ધિ, મૃત્યુ વગેરે દેહના ધર્મ છે. હું સફળ થયો, હું નિષ્ફળ ગયો, આ રીતે પોતા વિશે મને પણ મોહ છે. આ સફળતા, નિષ્ફળતા વગેરે અહંકારના ધર્મો છે, બુદ્ધિના ધર્મો છે. મોહ એટલે અવિવેક, એક વસ્તુનો બીજા પર અધ્યારોપ. જે દેહના ધર્મ છે, ઉપાધિના ધર્મ છે, એનો આત્મા પર અધ્યારોપ કરે ને આત્મા વિશે આવા અનેક પ્રકારના ખોટા ખ્યાલ છે, એના મોહ. એટલા જ માટે અર્જુન આવો મોહ છે. હું કરતા છું, ભોગતા છું, હું કર્મ કરનાર છું, કર્મ ફળ ભોગવનાર છું, એને કારણે દુઃખ થાય છે. કે રે મારે ત્યાં પ્રકારનું ઘોર કર્મ થઈ જશે, આ બધાનું હું ઘાતક બનીશ, મહાન પાપ મને લાગશે, એ બધાના કર્મનો હું ભોગ બનીશ, મારું મૃત્યુ થશે. આ બધા ખ્યાલ જે વાસ્તવમાં પોતાના વિશે એટલે આ બધા પોતાના ખોટા ખ્યાલમાંથી જન્મેલા છે, એને મોહ કહેવામાં આવે છે. એટલે ભગવાને આ મોહનું સ્વરૂપ કહ્યું, યેનમ વેત્તિ હંતારમ યસ્યેનો મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. જે આત્માને ઘાત કરનાર માને છે, આત્માને વધ કરનાર માને છે, આત્માનો ઘાત થયો એમ માને છે, અર્થાત આત્માને કર્મ કરનાર માને છે, આત્માને કર્મનું વિષય માને છે, ભોગતા માને છે, બંને જાણતા નથી. નાયમ હંતિ ન હન્યતે, કારણ કે આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી, કર્મ કરતો નથી, કર્મનો ભોગ પણ બનતો નથી. એટલે પોતાને કર્મનો કરતા માનવો, પોતાને બીજાએ કરેલા કર્મનો ભોગ માનવો, એમાંથી બહુ દુઃખ જન્મે છે. આપણે કર્મ કરનાર પોતાની જાતે કર્મના કરતા માનીએ, પછી સફળતા મળે તો આપણે આનંદ થાય, નિષ્ફળતા મળે તો દુઃખ થાય. કે ખોટું કામ થઈ જાય તો આપણામાં અપરાધની લાગણી જન્મે, કોઈ અપમાન કરે આપણામાં ઘવાયની લાગણી જન્મે. આ પ્રકારની લાગણીઓ સતત જન્મ્યા જ કરતી હોય, દુઃખ આવ્યા કરતી હોય છે. એટલે આત્મા વિશેના, પોતાના વિશેના આ બધા ખોટા ખ્યાલ જે અજ્ઞાનમાં જન્મેલા છે, એ જ બધા દુઃખનું કારણ હોવાના કારણે આ મોહ. આત્માનું વાસ્તવિક જ્ઞાન જયારે તને થશે, શું વાસ્તવિક જ્ઞાન? નાયમ હંત્ય હન્યતે, આત્મા કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, તું સદા આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. આ જ્ઞાન જયારે તને થશે, ત્યાર પછી ફરી આવો મોહ તેને પાછો નહીં આવે. ઘણી વાર પ્રશ્ન થાય કે સ્વામીજી જ્ઞાન થયા પછી વળી પાછું અજ્ઞાન આવી જશે નહીં પાછું? તો કે ના, એક વાર પ્રકાશ આવે ને ત્યાં પછી અંધકાર આવી ના શકે. એક વાર જ્ઞાન થયું પછી ત્યાં અજ્ઞાન ના આવી શકે. અજ્ઞાન અનાદિ છે પણ કેવું અંતવાળો છે. એવું હોવાને કારણે એક વાર પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું પછી અજ્ઞાનની કોઈ સંભાવના નથી. ભગવાનના જ્ઞાન કયા પ્રકારનું છે? જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મુક્ત થઈ જઈશ, જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ફરી ક્યારે મોહ નહીં થાય, એ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? ભગવાન બીજી પંક્તિમાં કહે છે, યેન ભૂતાની અશેષેણ
દ્રક્ષ્યસી આત્મને. હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે બધા ભૂતોને, બધા સમગ્ર જગતને તું આત્મામાં જોશે, તું તારામાં જોશે, તું જોશે કે આ સમગ્ર તારામાં છે. કલ્પના કરો, આ સમગ્ર જગત મારામાં છે. એવું તો હતું હશે સ્વામીજી, આખું જગત મારામાં હોય? કશું મારામાં, ટેબલે મારામાં નથી, આ હોલ પણ મારામાં નથી, કશું મારામાં નથી, બધું મારી બહાર છે. હા પણ ખરી અને ના પણ ખરી. જેમ કે આપણો આ નાનકડો એક ઘડો છે ને, ઘડો, આ ઘડાની અંદર પેલું આકાશ છે. ગઈકાલે વાત કરીએ શું કહે, ઘટાકાશ. આકાશ છે ને અંદર, એ ઘડાની અંદર અહંભાવ કરવાને કારણે માને હું ઘટાકાશ છું. એટલે ઘડાની બહારનો આકાશ કેવો છે? પોતાનાથી જુદું છે. આ ઘટાકાશનો ઉપદેશ કરવામાં આવે કે તને જયારે તારા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે તને જણાશે કે બધા ઘટાકાશ તારામાં છે. તો જે ઘટાકાશ છે એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે જ નહીં ખરેખર. તો જે છે તો આકાશ જ છે. આ ઘડાને ખરેખર પોતાની મર્યાદા માની લેવાને કારણે આકાશ ભ્રમ થયું નથી. હું ઘટાકાશ છું. આકાશ એ ઘડાને મર્યાદિત કરતો નથી. આકાશ એ ઘડાની અંદર નથી. ખરેખર તો ઘડો આકાશમાં છે. કોઈ રીતે આકાશની અંદર એવી જાતનો ભ્રમ પેસી ગયો છે કે હું ઘટાકાશ છું, આટલું જ મર્યાદિત છું, આથી બહાર નથી. એની બહાર જે કઈ છે એ મારા કરતા જુદું છે. બે ઘણા બધા આકાશ છે, બધા મારા કરતા જુદા છે. એટલે ઘટાકાશને કહેવામાં આવે છે કે તને જયારે તારા સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે તું જોઈશ કે બધું જગત તારામાં છે. આકાશનું વાસ્તવિક સ્વરૂપ છે સર્વવ્યાપી. અંતે હું માનું છું કે હું કોણ છું? દેહમાં રહેલો ચૈતન્ય હું છું. હું તો દેહમાં રહેલો ચૈતન્ય છું. તો કેવું નથી? આ ચૈતન્ય દેહમાં છે એમ નથી, દેહ ચૈતન્યમાં છે. ચૈતન્યનો કોઈ આકાર નથી, એની કોઈ મર્યાદા નથી. તું તો નિર્વિકાર નિરાકાર ચૈતન્ય છે. તું દેહમાં છે એમ નથી, બધા દેહ તારામાં છે. જ્યાં સુધી તું દેહમાં અહંભાવ ધરાવે છે ત્યાં સુધી એમ માને છે કે દેહની બહારના બીજા બધા જીવો કે બધા પદાર્થો તારાથી જુદા છે. પણ જયારે તારા વિશ્વનો ખ્યાલ બદલાઈ જશે, તું જયારે જાણીશ કે હું તો ચૈતન્ય છું, આત્મા અનાત્મ વિવેક દ્વારા તું જોશે આગળ કહ્યું તે પ્રમાણે કે હું તો દેહનો દ્રષ્ટા છું, દેહનો પ્રકાશક છું, દેહને ચેતનતા પ્રદાન કરનાર છું, દેહથી સ્વતંત્ર છું. દેહ હોય કે ના હોય તો પણ હું છું. આ પ્રકારનું તને તારા વિશ્વનું જ્ઞાન જયારે થશે કે હું ચૈતન્ય શુદ્ધ છું, નિત્ય મુક્ત છું, નિરાકાર છું, નિર્વિકાર છું, ચિદાનંદ રૂપ શિવોહમ, શિવોહમ ચિદાનંદ સ્વરૂપ છે. આ પ્રકારનું જ્ઞાન જયારે તને તારા વિશે થશે ત્યારે તું જોશે કે જેવી રીતે તું આ દેહનો દ્રષ્ટા છે, બધા દેહનો દ્રષ્ટા છે. ઈશાવાસે ઉપનિષદમાં કહેવામાં આવ્યું યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે. બધા જ ભૂતોને જે આત્મામાં જુએ છે, આત્માને બધા ભૂતોમાં જુએ છે, એ પછી બધા પ્રકારની જુગુપ્સાથી, ઘૃણાથી, દ્વેષથી મુક્ત થઈ જાય છે. કારણ કે મારું શું સ્વરૂપ છે? શુદ્ધ ચૈતન્ય મારું સ્વરૂપ છે. હે અર્જુન, આ જ્ઞાનથી જયારે તને તારા પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે આ ઉપદેશથી, ત્યારે તું જોશે કે તું માત્ર દેહમાં તો મર્યાદિત નથી. તું તો જ્યાં દેહનો દ્રષ્ટા છે એમ સમગ્ર જગતનો દ્રષ્ટા છે. તું જેમાં દેહનો આત્મા છે સમગ્ર જગતનો આત્મા છે. ત્યાં જગત તારામાં છે. યેન ભૂતાની અશેષેણ દ્રક્ષ્યસી આત્મની અથોમયી. અનેક રીતે હે અર્જુન, તું મારા માતા ઈશ્વરમાં પણ જોઈશ. તું જોશે કે હું અને તું એક જ છે. આ નર નારાયણ વાસ્તવમાં એક જ ચૈતન્ય નામ છે. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ફરી તને ક્યારે મોહ થશે નહીં. આ જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે તું સદા સંસારમાંથી મુક્ત થઈ જાય છે. આ પ્રકારે ભગવાને આ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું, એની સ્તુતિ કરે છે. પછી એ સ્તુતિ પછીના શ્લોકમાં ચાલુ રાખે છે.
આવતીકાલે બાકીના શ્લોકો આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जगत 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 जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, जगज्जननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, माता महेश्वरी मंगलदायिनी अम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, मंगलदायिनी त्रिपुरेश्वरी जगदम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, अभयदायिनी अमृतवर्षिणी अम्बे, जगज्जननी जय जगदम्बे, जगज्जननी जय जगदम्बे, जननी कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जगज्जननी कृपा करो अम्बे, जननी
कृपा करो अम्बे, जननी कृपा करो अम्बे, जग जननी कृपा करो अम्बे, जग जननी कृपा करो अम्बे, 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 जननी कृपा करो अम्बे। जननी कृपा करो अम्बे। मंदहास वदने मनोहरि माता जगत जननी, मंदहास वदने मनोहरि माता जगत जननी, माता 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 जगत जननी, माता 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 जगत जननी, मंदहास वदने मनोहरि माता जगत जननी, मंदहास वदने मनोहरि माता जगत जननी, माता 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 जगत जननी, माता 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 जगत जननी, जगत जननी शुभ जननी, जगत जननी शुभ जननी, माता जगत जननी, अम्बा माता जगत जननी, माता जगत जननी, अम्बा माता जगत जननी, ईश्वरी अम्बा परमेश्वरी अम्बा, ईश्वरी अम्बा परमेश्वरी अम्बा, माता 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 जगत जननी, माता 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 जगत जननी, मंदहास वदने मनोहरि माता जगत जननी, मंदहास वदने मनोहरि माता जगत जननी, माता 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 जगत जननी, माता 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 जगत जननी, जगत जननी शुभ जननी, जगत जननी शुभ जननी, माता जगत जननी, अम्बा माता जगत जननी, माता जगत जननी, अम्बा माता जगत जननी, ईश्वरी अम्बा परमेश्वरी अम्बा, ईश्वरी अम्बा परमेश्वरी अम्बा, माता 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 जगत जननी, माता 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 जगत जननी, जगत जननी शुभ जननी, जगत जननी शुभ जननी, माता जगत जननी, अम्बा माता जगत जननी, माता जगत जननी, अम्बा माता जगत जननी,
અંબા